હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. મારી બંનેનો જે મેં વિડીયો મૂક્યો હતો ને એમાં આમના કારણે અને આ જે એમણે શ્લોક કીધો હતો એ કારણે મારી બંને 5 દિવસે ખાધા પીધા વગર પડી રહી હતી ને આ શ્લોક બોલવાના કારણે મેં 10થી 11 વારે શ્લોક એના માથા પર હાથ ફેરવીને બોલ્યો હતો. એ દિવસથી એને પહેલાં 20% સારું થયું, પછી બીજા દિવસથી તો એ ચાલતી થઈ ગઈ, અત્યારે એકદમ ફ્રેશ થઈ ગઈ. જો હું બતાવું, પ્રેમાનંદજી બાપુના લીધે કે જેમને આપણને આ શ્લોકનું કીધું કે તમારા જીવન પર કંઈ બી મુશ્કેલીઓ આવતી હોય કે કંઈ પ્રોબ્લેમમાં હોઈએ ને તો આ શ્લોકનું ઉચ્ચારણ કરો. અને મેં મારી બંને જ્યારે પડી રહી હતી દમસમ કે જે અમને કોઈ આશા નથી કે એને સારું થશે એમ, બિલકુલ અમને કોઈ જ એટલે કોઈ જ આશા નથી કે એને સારું થશે, કારણ કે એને 5 દિવસ બિલકુલ જમવાનું છોડી દીધું હતું, હલનચલન બંધ કરી દીધું હતું, પાછળના પગ એના કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ રવિવારને એનો પેલો ગયો રવિવારે અમે રાત્રે 4 વાગે એને લઈને બેસી રહ્યા હતા. એની આંખોમાંથી પાણી નીકળે જાય તો અમે એના શરીર ઉપર હાથ ફેરવતા હતા, પણ એ બિલકુલ એના શરીરમાં મૂવમેન્ટ નથી. પછી મેં એના માથા પર હાથ ફેરવીને આ શ્લોક ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, આ શ્લોક મેં 10થી 11 વાર એના માથા પર હાથ ફેરવીને બોલ્યો. એ પછી 15થી 20 મિનિટ બાદ એનું શરીરમાં આમ મેં જોયું છે એમ કે એ આમ થોડું ફ્રેશ થઈ ગઈ ને આમ થોડી આમ રિલેક્સ થઈ ગઈ, કે જે કશું જ નહોતું ને એમાંથી એને 20-30% એનામાં ફરક આવ્યો. પછી બીજા દિવસે સવારે એને થોડું જમવાનું ચાલુ કરી દીધું અને પછી સાંજ સુધીમાં તો એકદમ ફ્રેશ થઈ ગઈ કે જાણે એને કશું જ નહોતું થયું એમ. હા, એને પ્રોબ્લેમ છે, એને જે કિડનીની ને પ્રોબ્લેમ છે એ તો છે જ, પણ શ્લોક બોલવાથી મારી શ્રદ્ધા છે અને મેં જોયું છે કે પ્રોબ્લેમ આવે ને તો હું આ શ્લોક બોલું જ છું. અને મારી બંનેને પણ આ શ્લોકના કારણે જ ઊભી થઈ ગઈ છે. બાકી અમને તો એ દિવસે એ જ આશા હતી કે હવે બંને એમને છોડીને જતી રહેશે એમ, પણ ના. પ્રેમાનંદજી બાપુએ એક સરસ આપણને શ્લોક આપ્યો છે, મુશ્કેલીઓમાં કામ આવે. અને આવી રીતે આપણું કંઈક કોઈ પોતાનું કે કોઈ જીવ તકલીફમાં હોય ત્યારે આ શ્લોક બોલીએ ને તો એને પણ શાંતિ મળે. અને મારી બંને બહુ જ રિલેક્સ એમ, અત્યારે તો એ ફરે હરે, ખાવાનું બહાનું બધું જ એને સરસ એકદમ કરી દીધું છે. અને રાત્રે હવે તો રાત્રે ફરવા બી જાય બધી જ રીતે એમ, એટલે સરસ કહેવાય એમ. આપણા સંસ્કૃતિમાં એક આ સારું છે કે આમ શ્લોકો જે છે એનું કહેવાય કે લોકો ભલે અંધશ્રદ્ધા ને એવું કહેતા પણ છે, એક જે છે ઉપરવાળો જે આપણે જોયા નથી, એમને કોઈને જોયા નથી, પણ એક જે શક્તિ છે ને એ શક્તિ આપણી મદદ કરે છે. અને એ જ શક્તિના કારણે અત્યારે મારી બંને મારી પાસે છે. જય માતાજી.